હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, ધોરણ 11નું આપણે સેકન્ડ નંબરનું ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એમાં મિત્રો આપણે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે બે ટોપિક્સ જોયા હતા બહુ ડિટેલમાં, વિરોઇડ્સ અને પ્રાયોન્સ. એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણવું જરૂરી છે મિત્રો, કારણ કે નીટનું આખું પેપર એનસીઈઆરટીમાંથી જ પૂછાય છે. એક એક શબ્દ વિશે સમજણ આવેલી હોય તો મિત્રો તમને મળેલી હોય તો તમે 100% નીટ ક્લિયર કરી શકો છો. એટલા માટે મિત્રો આ ચેનલ તમારા માટે બનાવી છે કે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન તમને ક્લિયર થાય, એક એક શબ્દ તમને આવડે અને એના વિશેની સમજણ આવડે, જેથી તમે નીટ ક્લિયર કરી શકો. તો તમારે મિત્રો બધા જ વિડીયો આ ચેનલના જોવાના છે. 100% તમને હેલ્પફુલ થશે નીટ માટે અને ચોક્કસથી બધા જ કોન્સેપ્ટ તમને અહીંયા સમજણ પડી છે. ઘણી બધી એનસીઈઆરટી લાઇન એવી છે કે જે સમજણ ના પડી શકે એવી છે, તો અહીંયા તમને ડિટેલમાં એની બધી જ સમજણ મળી છે. છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા, રાઈટ. તો આજે મિત્રો આપણે છેલ્લો ટોપિક, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે મિત્રો આ છેલ્લો વિડીયો છે તમારી માટે આ ટોપિક્સનો. લાઇકેન્સ વિશે ડિટેલમાં ભણવાના છે. જો કે લાઇકેન્સ ઘણા બધી જગ્યાએ 12મામાં પણ આવશે, રાઈટ. તો લાઇકેન્સ વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, લાઇકેન એ સહજીવી સહવાસ એટલે કે લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. સહજીવી એટલે મિત્રો સિમ્બાયોટિક એસોસિએશન કહેવાય, એટલે કે મિત્રો સાથે રહીને જીવતા હોય અને સહજીવી સાથે રહીને જીવતા હોય અને સહજીવી કહેવાય. એમાં મિત્રો બે સજીવો ભેગા રહીને જીવે છે એટલે લીલ અને ફૂગ. પણ મિત્રો આપણે એને લીલ અને ફૂગ નથી કહેતા, આપણે એને એક અલગથી નામ આપ્યું છે લાઇકેન, રાઈટ. બંને એકબીજાને ઉપયોગી છે એટલા માટે સહજીવી કહેવાય છે. સાથે રહીને એકબીજાને ઉપયોગી થાય એવા સજીવો એટલે કે સહજીવી મિત્રો, જેમાં એક નામ આપણે આજે ભણીએ છીએ લાઇકેન, રાઈટ. તો આમાં જ્યારે સપોઝ માની લઈએ આપણે એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે આ લીલ છે, જે ગ્રીન કલરની હું બતાવું છું, ઓકે, અને આ જે રેડ કલરની દાખલા તરીકે હું ફૂગ બતાવું છું અહીંયા. તો અહીંયા બે ઘટકો છે ને બે ઘટકોને મિત્રો લાઇકેન્સ કહેવામાં આવે છે દાખલા તરીકે, ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ્સ, તમારે શબ્દ યાદ રાખવાનો છે. ફાઇકોબાયોન્ટ ઇંગ્લિશ શબ્દ છે. લીલના ઘટકોને ફાઇકોબાયોન્ટ્સ કહેવામાં આવે છે અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ્સ કહેવામાં આવે છે. ઘણીવાર આ નીટની અંદર ઓપ્શનમાં આડાઅવળું થઈ જતું હોય છે. તો મિત્રો તમારે યાદ રાખવાનું, જો ફાઇકોબાયોન્ટ ફ યાદ રાખવાનો, ફ સામે ક્યારે ફ નહીં આવે. ફ એટલે લીલ, યાદ રાખજો મિત્રો. ફાઇકોબાયોન્ટ એટલે લીલ, રાઈટ. ફાઇકોબાયોન્ટ્સમાં ક્યારે ફૂગ ના લગતા, ફ નહીં આવે મિત્રો, યાદ રાખજો. બંને આગળ, જો ફૂગના આગળ પણ ફ આવે છે, ફાઇકોબાયોન્ટના આગળ પણ ફ આવે છે. તો યાદ રાખવાની ટ્રીક કહું છું કે એવું મિત્રો બંને એક જેવું નહીં આવે. ફાઇકોબાયોન્ટની અંદર લીલ એ ફાઇકોબાયોન્ટ છે અને ફૂગ એ માઇકોબાયોન્ટ તરીકે ઓળખાય છે, રાઈટ. તો આ તમારે નામ યાદ રાખવાના છે કે જેઓ અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે. સ્વયંપોષી એટલે મિત્રો પોતાની જાતે જ ખોરાક બનાવતા હોય એવા સજીવોને સ્વયંપોષી કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફાઇકોબાયોન્ટ છે એ મિત્રો સ્વયંપોષી છે, એટલે કે લીલના ઘટકો છે કેવા છે, સ્વયંપોષી છે, સ્વયંપોષી. અને જે ફૂગના ઘટકો છે, આ ફૂગ છે મિત્રો જે કેવા છે મિત્રો, વિષમપોષી છે. વિષમપોષી એટલે કે બીજાના ઉપર આધાર રાખતા હોય અને વિષમપોષી કહેવાય. સોરી, પોજી લખી દીધું મિત્રો અહીંયા. તો શું છે, વિષમપોષી, ઓકે. તો મિત્રો યાદ રાખવાનું છે કે લીલના ઘટકોને શું કહેવાશે, સ્વયંપોષી, અને ફૂગના ઘટકોને મિત્રો શું કહેવાશે, વિષમપોષી, એટલે બીજાના ઉપર આધાર રાખે છે. તો અહીંયા કેવી રીતે એકબીજાનો સહવાસ કરે છે, સહજીવન કેવી રીતે ગુજારે છે એની વાત કરું તો જો લીલ શું કરે, લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. કારણ કે મિત્રો લીલ પાસે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ આવેલું છે. તો લીલ શું કરે છે, જાતે જ ખોરાક બનાવશે, ઓકે. તો જાતે જ ખોરાક બનાવે છે, યાદ રાખજો, બનાવે, રાઈટ. એટલા માટે એને સ્વયંપોષી કહેવામાં આવે છે. અને ફૂગ એ તેના સહવાસી માટે આશ્રય, શોષિત પોષક દ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે. નીચે મિત્રો ફૂગ હોય છે, તો ફૂગ શું કરે કે જમીનમાંથી, મતલબ એક તો પહેલાં તો આશ્રય પૂરું પાડે, લીલ એના ઉપર હોય છે મિત્રો એટલે આશ્રય પૂરું પાડે. બીજું શોષિત પોષક દ્રવ્યો તેમજ પાણી પૂરું પાડે છે, રાઈટ. એટલે કે જમીનમાંથી મિત્રો ફૂગ શું કરે, શોષી, જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો શોષી અને લીલને આપે છે, જેથી લીલ એનો ઉપયોગ કરીને ખોરાક બનાવે. કારણ કે લીલ પાસે શું હોય છે, હરિતકણ આવેલું હોય છે. તો તેમનું આવું જે એવું ગાઢ સંગઠન છે, જો કે કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો પણ આપણને કદી પણ કલ્પના કરી શકતા નથી કે તેનાની અંદર બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે. એટલા માટે મેં મિત્રો કીધું કે ક્યારે આપણે લાઇકેનને ફૂગ અને લીલ નથી કહેતા, પણ એકચ્યુઅલી લાઇકેન કહીએ છીએ. કારણ કે તમે જુઓ તો એવું તમને ક્યારેય લાગે નહીં કે આના અંદર લીલ અને ફૂગ બંને અલગ અલગ હશે. તમને તો એવું જ લાગે કે આ એક અલગ વનસ્પતિ છે, રાઈટ. તો એ લાઇકેન છે મિત્રો, એકચ્યુઅલી બંને અલગ અલગ દેખાશે, નહીં તો તમે કલ્પના ના કરી શકો કે બંને ભેગા હશે, રાઈટ. એવી રીતે એમનું એરેન્જમેન્ટ થયેલું હોય છે મિત્રો. તો લાઇકેન્સ એ ખૂબ જ સારા
પ્રદૂષણ સૂચકો છે મિત્રો. યાદ રાખજો, અહીંયા ઘણીવાર ઉતાવળમાં આપણે વાંચીએ છીએ પ્રદૂષણ ચૂષકો હોય છે મિત્રો, એવું નથી. મેં જ ઘણીવાર એવું વાંચેલું છે, રાઈટ. એટલે હું તમને સમજાવું છું કે ધ્યાનથી વાંચજો. એનસીઆરટીના એક વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા લખ્યું છે પ્રદૂષણ સૂચકો છે. કેમ સૂચકો છે? કે કારણ કે તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. લાયકેન ક્યારે પ્રદૂષિત વિસ્તારમાં મતલબ વિકાસ નહીં પામે એનું રીઝન છે મિત્રો, કારણ કે શું કરે છે, હવામાંથી ભેજમાંથી બધા ન્યુટ્રિયન્ટ લઈ લે છે, રાઈટ. બધા પ્રદૂષકોને લઈ લે છે, એટલે ઓવર ન્યુટ્રિયન્ટ થઈ જાય છે શરીરમાં મિત્રો, એટલે વિકાસ પામી શકતા નથી. એટલા માટેનું મેઇન રીઝન એ હોય છે, રાઈટ. તો ક્યારેય પ્રદૂષણ વિસ્તારની અંદર લાયકેન વિકાસ ના પામેલા હોય મિત્રો. જો વિકાસ પામેલા હોય તો એવું સમજી શકાય કે અહીંયા પ્રદૂષણ બહુ ઓછું છે, અને જો વિકાસ નથી પામેલા તો એવું જાણી શકાય કે અહીંયા પ્રદૂષણ વધારે છે, રાઈટ. એટલા માટે સૂચકો છે, પ્રદૂષણ સૂચકો છે મિત્રો, લાયકેન. યાદ રાખજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા મિત્રો આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરીએ છીએ. મેં તમને આ ચેપ્ટર ડિટેલમાં સમજાવ્યું છે અને એક એક પોઈન્ટ, એક એક વર્ડ તમને ડિટેલમાં કીધું છે, જેથી તમે સરસ મજાનું ભણી શકો, તૈયારી કરી શકો મિત્રો. ખાસ કરીને મિત્રો તમારે આ ચેપ્ટરની અંદર જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું કે જે પરીક્ષામાં પૂછાય એવી છે, નીટ માટે પરીક્ષામાં પૂછાય છે, તો પહેલેથી હું તમને મિત્રો ઇમ્પોર્ટન્ટ વાતો કહી દઉં, જેથી તમારે યાદ રાખવાની છે નીટમાં પૂછાય એવી વાત. એટલે કે મિત્રો તમારે કોઠો આરો તૈયાર કરવાનો છે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ હશે. તો હું આઈએમપી વાત કરી રહ્યો છું કે કઈ છે, રાઈટ. જો નીટમાં પૂછાશે પ્રશ્ન તો સામાથી પૂછાઈ શકે છે, રાઈટ. તો એક કોઠો તમારે તૈયાર કરવાનો છે. બીજું, આ યુ બેક્ટેરિયાની અંદર રહેલો જે ફકરો છે એની અંદર તમારે અભિકોષ વિશે ખાસ ધ્યાન આપવાનું છે મિત્રો, જે ઓલરેડી મેં વિડીયોમાં સમજાયેલું છે. તો અહીંયા કેટલાક ઉદાહરણો લખેલા છે, ઉદાહરણો આપેલા છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, રાઈટ. એના સિવાય મિત્રો તમારે ફૂગની અંદર જે યુગ્લિનોઇડ્સ છે, રાઈટ, એની અંદરથી મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ, મતલબ આ એક્ઝામ્પલ અને એની કશાઓ વિશે તમને પૂછાઈ શકે છે, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. એના સિવાય મિત્રો અહીંયા જે પોષણના અલગ અલગ જે પ્રકાર આપેલા છે, અહીંયા તમે જુઓ છો કે અહીંયા જે ક્લાસિફિકેશન આપેલું છે અલગ અલગ, તો એ મિત્રો રાઉન્ડ કરું છું, એમાંથી કેટલાય એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. દાખલા તરીકે ટ્રાઇપેમોનોસાસ છે, એન્ટામીબા છે, રાઈટ, પ્લાઝ્મોડિયમ છે. આ બધા એક્ઝામ્પલ મિત્રો તમારે યાદ રાખવાના છે. પ્રોટોઝોન્સની અંદર જે ટાઈપ આપેલા છે એ પ્રોટોઝોન્સના બધા જ તમારે યાદ રાખવાના રહેશે. ઇમ્પોર્ટન્ટ છે, નીટમાં પૂછાઈ શકે છે, રાઈટ. ખાસ કરીને ફૂગનું જે રિપ્રોડક્શન છે, ફૂગનું જે પ્રજનન પદ્ધતિ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ છેલ્લો ફકરો મિત્રો નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો હું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એની વિશે વાત કર્યું છું. છેલ્લી એક ફૂગ મિત્રો યાદ રાખવાની છે, ડ્યુટેરોમાઇસેટિસ. એની અંદરથી કન્ફ્યુઝિંગ એક્ઝામ્પલ તમને ઓપ્શનમાં આપેલા હોઈ શકે છે, રાઈટ. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું મિત્રો ખાસ વાયરસ કદી છોડતા નહીં, કારણ કે 12મા ધોરણમાં પણ વાયરસ આવે છે. તો આ છેલ્લો સાયન્ટિસ્ટવાળો ફકરો અને ડીએનએવાળો ફકરો બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેં ઓલરેડી ડિટેલમાં વિડીયોમાં સમજાવેલું છે, રાઈટ. તો આઈ હોપ તમને બધું જ ક્લિયર થઈ ગયું છે. અને છેલ્લે આપણે આજે લાયકેન્સ ભણ્યા, આઈ હોપ બધું ક્લિયર થઈ ચૂક્યું છે, બધું જ સમજણ પડી ગયું છે. મિત્રો મારા વોટ્સઅપ ગ્રુપ ઉપર તમારે જોડાવવું હોય તો અત્યારે જ મને મેલ કરી દેજો, તમારું પૂરું નામ, સ્કૂલ નામ, સિટી નામ, સ્ટાન્ડર્ડ. હું તમને તરત જ વોટ્સઅપ ગ્રુપમાં જોડી દઈશ અને તમે મારી દરરોજ લિંક મેળવતા રહેશો ફ્રીમાં. ₹1 તમારે ભરવાનો નથી મિત્રો. તો આઈ હોપ તમને બધું ક્લિયર થઈ ગયું છે. આ ચેપ્ટરમાં નવા ચેપ્ટરથી ફરી મળીશું. આ વિડીયોની અંદર મેં ઘણા બધા એનસીઆરટી રિલેટેડ ચેપ્ટર આ વિડીયોની મતલબ આ ચેનલની અંદર વિડીયો મૂકેલા છે, તો દરેક ચેપ્ટર જોવા વિનંતી છે, જેથી તમને આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે એનસીઆરટી લાઇન ટુ લાઇન. તો મિત્રો આવજો, તમારા બધા મિત્રો શેર કરજો. થેન્ક યુ સો મચ.